મહાઆદ્યાશક્તિની આરાધનાના પર્વનો આજથી પ્રારંભ થયો છે। સમગ્ર દેશમાં નવલા નોરતાને વધાવવા માઈ ભક્તો થનગની રહ્યા છે, ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં પણ ભક્તિભાવપૂર્વક નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે। ભાવનગરના સુપ્રસિદ્ધ શક્તિધામ ભંડારિયા ખાતે પ્રથમ નોરતે માતાજીની આંગી માણેક ચોકમાં ધામધૂમપૂર્વક પધરાવી હતી। આજથી રાત્રિ જાગ માટે પ્રાચીન અને ઐતિહાસિક નાટકોની કરાવવામાં આવશે। ગોહિલવાડના પ્રસિદ્ધ શક્તિધામ ભંડારિયા બહુચરાજી મંદિરે આસો નવરાત્રી મહોત્સવની સંપૂર્ણ શાસ્ત્રોક્ત રીતે ઉજવણી કરવાનું પરંપરાગત આયોજન હાથ ધરાયું છે। નવરાત્રી ઉત્સવમાં હજારો ભાવિકો માતાજીના દર્શનાર્થે ઉમટી પડશે, જે હાલ વિવિધ વિભાગોમાં તૈયારી કરાઈ છે। અહીં આસો સુદ નવરાત્રી ઉત્સવ ઉજવણીની આગવી પરંપરા રહી છે। આજે નવરાત્રીના પ્રથમ દિવસે વહેલી સવારે ભંડારિયા નિજ મંદિરેથી માતાજીની આંગી વાજતે ગાજતે ભૂંગળા અને ઢોલ નગારા સાથે માણેક ચોકમાં પધરાવવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ભંડારિયા મંદિર ખાતે નવરાત્રીના 9 દિવસ દરમિયાન આજે પણ ડિસ્કો દાંડિયાને સ્થાન નથી। અહીંયા માણેક ચોકમાં 9 દિવસ માતાજીનું ભજન કીર્તન કરવામાં આવે છે અને ભવાઈ નાટકો ભજવવામાં આવે છે। માણેક ચોકની અંદર કોઈ પણ વ્યક્તિને ઊંચા સ્થાને બેસવાની મનાઈ છે। અહીંયા દરેક વ્યક્તિ જમીન પર બેસીને માણેક ચોકમાં ભજવાતા ભવાઈ નાટકોને નિહાળે છે। બગદાણાના બજરંગદાસ બાપા આ ભવાઈ નાટકો નિહાળવા માટે ભંડારિયા આવતા હતા અને આ ભવાઈ નાટકોને લઈને દાતાના રાજવીઓ દ્વારા ભંડારિયા ગામથી આવતા યાત્રિકોનો રાજાશાહીના સમયમાં મુંડકી વેરો માફ કર્યો હતો। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।